મોર્નિંગ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત. હું વિઠ્ઠલભાઈ ખોડીપાટ સર, બીએમકે સર, લેક્ચર આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ સ્ટેટ ચેપ્ટર 1. ગયા લેક્ચરમાં આપણે 7મા લેક્ચરમાં आदर्श प्रश्नावली लक्षण, जे प्रश्नावली आदर्श बने एना उपरथी जे माहिती मेळवीए ए माहिती संशोधन ने सारी रीते फॉलो करे छे. संशोधन ना कारणो सारा मळे એટલે आदर्श प्रश्नावली बनवी જોઈએ. પછી આંકડા દ્વારા ભરવામાં આવે કે टपाल द्वारा जे रीते होय एमांथी एक नहीं, परंतु प्रश्नावली आदर्श होय तो प्रश्नावलीनी रीत सफल थाय. एना 8 लक्षणोने ध्यानमां राखी प्रश्नावली बनावीए ने तो ए पद्धति खूब उपयोगी अने सारी निवडे. ए लक्षणो कया हता? मैं તમને ચાવી આપેલી સી સંક્ર फरीथी से संक्र प्रश्नावली शीर्षक हेतु स्पष्ट थाय मुजबनो योग्य होवो जोईए. प्रश्नोनी संख्या बने तेटली ओછી जेथी उत्तरदाताने कंटाळो न आवे. प्रश्नोनो क्रम तार्किक होवो जोईए जेथी क्रमशः जवाब उत्तरदाता आपी शके. आ બધું તમને યાદ જ છે. હા એટલે હા કે નાનો જવાબ, વૈકલ્પિક પ્રશ્ન, એક શબ્દ કે આંકડાનો જવાબ આવે એવા પ્રશ્નો સમાવીએ તો ઉત્તરદાતા સારી રીતે જવાબ આપી શકે. પ્રશ્નોની ભાષા સરળ હોવી જોઈએ, દ્વિઅર્થી ન હોવી જોઈએ. ભૂતકાળના પ્રશ્નો હોય तो याद शक्ति पर जोर આપવું પડે એવા પ્રશ્નો ન હોવા જોઈએ. તાજા પ્રશ્નો હોય તો ચાલે. અંગત બાબતોના પ્રશ્નો જેની લાગણી ન દુભાય એ ધ્યાન રાખવું પડે છે. અને અજમાયશ એટલે સૂચના મેળવવાની આપણા ફ્રેન્ડ સર્કલમાંથી, એટલે પ્રશ્નાવલીની સચોટતા વધારવા માટે પહેલા એનું અજમાયશ કરવી પડે. तो आ 8 लक्षणों बाद एक बीजो अगत्यनो प्रश्न, ये पण 3 परीक्षा होय वर्षमां एमांथी एकादी परीक्षामां तो आ प्रश्न आवे. तो आ पण 3 मार्कमां आवी शके अने आना बीजा अंदરના પેટા પોઈન્ટ છે એમાંથી કેટલાક તો 1 માર્કમાં પૂછાય. તો આ પ્રશ્ન ઓછામાં ઓછો 1 માર્ક અને વધુમાં વધુ 6 માર્ક પણ અપાઈ શકે. 2 વાર પૂછાઈ જાય તો પણ 4 માર્ક તો અપાવે જ. તો એ પ્રશ્ન છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો સવિસ્તર વર્ણવો. માહિતી બે પ્રકારની, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી મેળવવાની 3 રીતો જે તમે જોઈ. कई रीते प्राथमिक माहिती मेळववी, प्रत्यक्ष तपासથી મેળવવી, પરોક્ષ तपासથી મેળવવી, પ્રશ્નાવલીથી મેળવવી, એ બધું સવિસ્તર આપણે અભ્યાસ કર્યો. પછી બીજી માહિતી છે ગૌણ માહિતી, જે અગાઉથી મેળવાયેલી હોય, બીજાએ મેળવેલી હોય, એ સંશોધક પોતાના સંશોધન માટે ઉપયોગમાં લેવાનો હોય. તો એવી માહિતી મળે ક્યાંથી? એના સ્ત્રોત કયા, ક્યાંથી મળે, એના પ્રાપ્તિ સ્થાનો કયા, એ 8 પ્રાપ્તિ સ્થાનો છે. એનું વર્ણન સવિસ્તર પ્રશ્નમાં પૂછી શકાય. તો પહેલું પ્રાપ્તિ સ્થાન સરકારી પ્રકાશનો. સરકાર દ્વારા, સરકાર બે પ્રકારની હોય, રાજ્ય સરકારો જુદા જુદા રાજ્યની અને કેન્દ્ર સરકાર, કે પોતાના કાર્ય માટે, પોતાના હેતુ વિશે નિર્ણયો લેવા માટે, સરકાર ચલાવવા માટે જુદા જુદા પ્રકારની માહિતી
સમયાંતરે મેળવે છે અને એ માહિતી પ્રકાશિત પણ લોકોના ઉપયોગ માટે પ્રકાશિત પણ કરવામાં આવે છે. આ માહિતી એ સંશોધક પોતાના સંશોધન માટે ઉપયોગમાં લઈ શકે. તો સરકારી પ્રકાશનો લોકોની જાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરી તારણો પ્રકાશિત કરે છે અને તેમાંની કેટલીક સંસ્થાઓના નામ ખાસ યાદ રાખવાના છે. CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આ એક માર્કમાં પૂછી શકાય. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એનું ટૂંકું રૂપ તો CSO. આંકડાકીય માહિતી મેળવે છે જુદા જુદા પ્રકારની. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આમાં પણ ટૂંકું નામ પૂછી શકે. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. આ પણ ખેતીવાડી વિશેનું સંશોધન કરે અને એની માહિતી મેળવે. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી એ વસ્તી ગણતરી કરે અને એની માહિતી પણ મેળવે. વસ્તીને આધારે આગળની યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ જેવી કે એ બધી યોજનાઓ ઘડવા માટે આ માહિતી એને સરકારને કામ આવે. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. આંકડાકીય માહિતી, મરણ જન્મના આંકડા હોય કે બીજા કોઈ પણ નિર્ણાયક આંકડાઓ હોય એની માહિતી આ મેળવે છે. સ્ટેટિસ્ટિકલ આઉટલાઈન એ ગુજરાતની માહિતી છે. એ જુદા જુદા ગુજરાતના ખાતાઓ હોય, ગૃહ ખાતું હોય કે પછી ખેતીવાડી ખાતું હોય કે શિક્ષણ ખાતું હોય, એ જુદા જુદા ખાતાઓ એ જુદા જુદા માહિતી મેળવે છે અને એ પ્રકાશિત કરે છે. સોશિયો ઇકોનોમિક રિવ્યુ આ પણ ગુજરાત સરકારનું છે. એમાંથી પણ આપણને ગૌણ માહિતી મળી શકે છે. વગેરેમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, ખાસ તો કઈ માહિતી? જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, આ બધો વેપાર માટે કામ આવે. જન્મ મરણના આંકડા એ આયોજનમાં મદદરૂપ થાય. કૃષિ વિષયક આંકડા એ ખેતીના વિકાસ માટે અને એને કારણે જીડીપીના વિકાસ માટે ખેતી શું ભાગ ભજવી શકે એ માટે. અને વસ્તી ગણતરીના પરિબળો, વસ્તી છે ને એ બધા વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તમે જાણો છો વસ્તી વિશે સામાજિક વિજ્ઞાનમાં ગયા વર્ષે પણ આવી ગયું. તો આ બધી માહિતી એ સરકાર દ્વારા મેળવવામાં આવે છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય, એના દ્વારા બધી માહિતી મેળવવામાં આવે છે, જે પણ માહિતી તરીકે સંશોધક પોતાના સંશોધનમાં ઉપયોગમાં લઈ શકે. ખાસ યાદ રાખો, સરકારી પ્રકાશન, સરકાર દ્વારા મળેલી માહિતી એ જુદા જુદા સામયિકોમાં અથવા પોતાના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવે છે. સરકારી પ્રકાશનો એને કહેવાય. એની ચાવીમાં જુઓ, ચાવીમાં પહેલો અક્ષર અહીંયા લખ્યો સ, તો સરકારી પ્રકાશનો યાદ રાખવા માટે આ ચાવી. બીજું પ્રકાશન છે અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી પ્રકાશનો જેવી કે જીવન વીમા નિગમ LIC, રાજ્ય વિદ્યુત બોર્ડ GB વગેરે તરફથી વિવિધ અગત્યની માહિતી પોતાના સામયિક દ્વારા અથવા અહેવાલ દ્વારા પ્રકાશિત થતી રહે છે સમયાંતરે. તો આ માહિતીમાંથી પણ, અર્ધ સરકારી પ્રકાશનોમાંથી પણ એ સંશોધન માટેની ઉપલબ્ધ માહિતી મળી શકે, જે ગૌણ માહિતી કહેવાય. તો
अर्ध सरकारी प्रकाशनो यहाँ अर्ध सरकारी सरकारी प्रकाशनो अर्ध सरकारी प्रकाशनो चावी याद रखो आंतरराष्ट्रीय प्रकाशनो जेवा के नाम याद रखवाना छे યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ટૂંકમાં યુનો કહીએ છીએ વૈશ્વિક યુદ્ધ માટે ચાઇના સામે યુદ્ધ આપણે કરવું કે નહીં એ આપણને સલાહ આપે અથવા ચાઇનાને પણ એકવાર તો કહી દે કે તમે સીધા રહેજો તો યુનો છે એ આખા આપણી પૃથ્વીના બધા દેશોનું એ યુદ્ધનું હોય સામાજિક પરિસ્થિતિ હોય કુદરતી આફતો હોય એની અંદર એ નીતિ વિશે નિર્ણયો યુનો લેતું હોય છે અને એના માટે એ માહિતી મેળવે છે અને એ માહિતી એના પ્રકાશન દ્વારા પ્રકાશિત કરે એમાંથી પણ સંશોધકને ગૌણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ મોનેટરી ફંડ इंटरनेशनल मॉनिटरी फंड आंतरराष्ट्रीय नाणा भंडोळ ये कया देशने ધિરાણ આપવું કે નહીં કયા દેશનો જીડીપી હવે પછી કેટલો રહેશે કયા દેશની આર્થિક સ્થિતિ કેવી છે એ બધી માહિતી એ બધું ધ્યાન IMF રાખે છે એટલે બેંકો અથવા એક દેશ બીજા દેશને લોન આપવાનું એ બધું આ માહિતી ઉપરથી નક્કી થતું હોય છે તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ફરીથી બોલું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પછી આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन पुस्तक के अंदर से आखा फुल फॉर्म इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन ये आंतरराष्ट्रीय मजदूर छे એટલે કે મજૂર લોકોનું ધ્યાન રાખતી એક સંસ્થા છે અને એ પણ માહિતી પ્રકાશિત કરે કે જુદા જુદા દેશમાં મજૂરોની કેવી સ્થિતિ એના આંકડા એની માથાદીઠ આવક કેટલી જુદા જુદા દેશમાં મજૂરોની એ બધા આંકડા પણ એના પ્રકાશન દ્વારા બહાર પડતા હોય છે દ્વારા અગત્યની માહિતીનું પ્રકાશન થાય છે એટલે અહેવાલ દ્વારા અથવા તો પોતાના અંક દ્વારા આ બધા ઓર્ગેનાઇઝેશનો એ માહિતી બહાર પાડે છે જે કોણ માહિતી તરીકે સંશોધક પોતાના માટે ઉપયોગમાં લઈ શકે આના માટે બિંદુ છે તો જો આ શું છે સરકારી પ્રકાશનો અર્ધ સરકારી પ્રકાશનો આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો એમાંથી ગૌણ માહિતી મળે જુદા જુદા નામો ખાસ યાદ રાખવાના છે એ નામોને આધારે એક માર્કનો પ્રશ્ન પૂછાય દાખલા તરીકે IMF એ કયા પ્રકારની ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન છે તો તમને ખબર હોવી જોઈએ આંતરરાષ્ટ્રીય પ્રકાશનોના ત્રણ નામ આપો તો યુનો ILO અને IMF આ ત્રણ નામ યાદ હોવા જોઈએ એટલે ટૂંકા પ્રશ્નો પણ આમાંથી આવી શકે પછી ચોથું ગૌણ માહિતીનું અગત્યનું પ્રાપ્તિ સ્થાન બધા અગત્યના જ છે ચોથું પ્રાપ્તિ સ્થાન સંશોધક સંસ્થાના અહેવાલો ઘણી સંસ્થાઓ સંશોધન જ કરતી હોય છે એના અહેવાલો હોય એ પબ્લિક માટે પ્રકાશિત થતા હોય એમાંથી પણ સંશોધકને ગૌણ માહિતી મળી શકે એ સંસ્થાઓ કઈ છે એના નામ યાદ રાખવાના સંશોધક સંસ્થાઓ જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા શું ટૂંકું નામ છે અટીરા ખૂબ જ જૂની સંસ્થા છે અને બહુ મોટું કામ કરે છે ઇન્ડસ્ટ્રીયલ માટે આપણા ગુજરાતની અંદર અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન
પટેરા આ યાદ રાખજો. બીજી માહિતી, બીજી સંસ્થા છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL. આ પણ સંશોધક સંસ્થા છે. સોલ્ટ અને મરીન રિસર્ચ લેબોરેટરી વાઘાવાડી રોડ ભાવનગર ઉપર આવેલી છે. મરીન એટલે દરિયા, સોલ્ટ એટલે મીઠું. તો ખારા પાણીનું મીઠું પાણી કેમ બનાવવું, દરિયામાં ક્યાં આગળ બંદર હોઈ શકે, ક્યાં જહાજો પસાર કરી શકાય, આ બધી જ માહિતી એ આ સંસ્થા સંશોધન કરે છે. અને ક્યાં આગળ સાતકામ કરવાથી ખનિજ તેલ, ખનિજો મળી શકે દરિયાની અંદર, સમુદ્રમાંથી સમુદ્ર મંથનની ટૂંકમાં બધી માહિતી એ આ રિસર્ચ કરીને પ્રકાશિત કરે છે. પછી આગળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ IEG, આર્થિક વિકાસ કેવો છે એની માહિતી એ આ સંસ્થાનું નામ જ છે એ જાહેર કરે છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એટલે આખા ભારત કક્ષાની માહિતી એ અર્થશાસ્ત્રને લગતી તે પ્રકાશિત કરે છે. એ દિલ્હીમાં આવેલી છે. અને આ બધી સંસ્થાઓ પોતાના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડે છે અને લોકોના ઉપયોગ માટે આ બધી સંશોધન સંસ્થાઓ માહિતી મૂકે છે. આ પટેરા હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી નો અભ્યાસ કરી અને નવી નવી તકનીકી વિદ્યાઓ, નવા યંત્રો, ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે આગળ વધી શકાય એ બધા શોધ કરે છે, રિસર્ચ કરે છે. એટલે આ બધી રિસર્ચ સંસ્થાઓ છે, સંશોધક સંસ્થાઓ છે, એના અહેવાલમાંથી આપણને ગૌણ માહિતી મળી શકે. તો આ સરકારી પ્રકાશનો, એટલે અર્ધ સરકારી પ્રકાશનો, એની સંસ્થાઓના પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો, આ છે સંશોધક સંસ્થાના પ્રકાશનો, અહેવાલો વગેરે. પછી સ્થા એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય પંચાયતથી માંડીને દેશ લેવલની બધી સંસ્થાઓ, પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, પછી આપણી પાલિકાઓ હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકાઓ હોય, એ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. અને કેટલીક સ્વતંત્ર સંસ્થાઓ પણ હોય, યુનિવર્સિટીઓ. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ માહિતી બહાર પાડે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ એટલે સ્વતંત્ર કામ કરતી સંસ્થાઓ, જેવી કે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી વગેરે તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે અને તેમાંથી પણ ગૌણ માહિતી મળી શકે છે. યાદ રાખતા જજો. સંસ્થા, સંશોધક સંસ્થા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. પછી છે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. વ્યાસાબી એના ઉપર વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. નામ યાદ રાખવાના છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ. તો આવું એક જર્નલ એટલે સામયિક, એક પ્રકારનું મેગેઝિન એ બહાર પડે, એમાંથી કોણ માહિતી મળી શકે. નામ મોટું છે થોડું, યાદ રાખજો. ઇકોનોમિક ઇન્ડસ્ટ્રીઝ, આ બસ ઇકોનોમિક ઇન્ડસ્ટ્રીઝ નામનું પ્રકાશન હોય. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ. સીએ બનવું હોય તો આ જર્નલ
આમાંથી માહિતી મેળવી અને એ પ્રમાણે આપણે કામ કરવું પડે. પછી વિશ્વ લેવલનું ચાર્ટર્ડ એકાઉન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ, એનું નામ છે ટ્રેડ રિવ્યુ. ટ્રેડ રિવ્યુ નો પણ અભ્યાસ કરવો પડે કે જુદી જુદી ચાર્ટર્ડ એકાઉન્ટ જુદા જુદા દેશમાં કઈ રીતે આ સંસ્થાઓ કામ કરે અને એકબીજાની સરખામણી આમાંથી તમને મળી શકે. એટલે સંશોધક સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અહેવાલો, વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો, આ બધામાંથી પૂર્ણ માહિતી મળે. પછી સામયિકો અને વર્તમાન પત્રો. સામયિકો એટલે મેગેઝીનો, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમત-ગમત એવા બધા વિષયની માહિતીઓ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW. આ પ્રશ્નમાં મિત્રો છે ને તમારે વારંવાર વાંચવું પડશે, એક વાર લખવું પડે, પછી બીજી વાર લખવું પડે, પછી આ બધા નામો યાદ રહેશે. આ પ્રશ્ન થોડો યાદ રાખવામાં મુશ્કેલ છે પણ રિવિઝન કરવું પડશે. તો આ બધી માહિતી ઇકોનોમિક એટલે અર્થશાસ્ત્રની માહિતી અને પોલિટિક્સની માહિતી પ્રકાશિત કરતું EPW, શું નામ? ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી. આ સામયિકમાંથી માહિતી મળે. કોમર્સ નામનું સામયિક છે, એમાંથી બિઝનેસની બધી માહિતી મળે. બિઝનેસ ટુડે આપણું સામયિક છે, જુદા જુદા બિઝનેસની અપ ટુ ડેટ માહિતી આમાંથી મળે. જેને બિઝનેસ કરવો હોય ને એને આ બધા સામયિકો વાંચવા પડે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, જુદા જુદા રોકાણો, સોનામાં રોકાણ કરવું, શેર માર્કેટમાં રોકાણ કરવું, ડાયમંડ માર્કેટમાં, લેન્ડ માર્કેટ, કુલ કેટલી માર્કેટો બોલ્યો? ગોલ્ડ, ડાયમંડ, લેન્ડ અને શેર. આ બધી માર્કેટમાં રોકાણ કરવું કે નહીં, એમાં શું સાહસ માગી લે અથવા તો શું નફો થાય, એ બધી માહિતી તમને આવા મેગેઝિનમાંથી મળી શકે. એટલે રોકાણ કરવાનો નિર્ણય લેવો હોય ત્યારે આવું બધું વાંચવું પડે. જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકોમાંથી માહિતી મેળવી શકાય છે. આ ગૌણ માહિતીનો એક ઘણો જ અગત્યનો સ્ત્રોત છે, પ્રાપ્તિસ્થાન છે. અને છેલ્લું બિન પ્રકાશિત માહિતી. કેટલીક સંસ્થાઓ એ પોતાની માહિતી પ્રકાશિત ન કરે, યુનિવર્સિટીઓ વગેરે, પણ આંકડાકીય માહિતી એની પાસે હોય તો સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી સંસ્થાઓ કે જાહેર સંગઠનો એના દ્વારા એના સંદર્ભો માટે એને જે મેળવેલી માહિતી છે એ આપણે વિનંતી કરીને મેળવી શકીએ છીએ. એ બિન પ્રકાશિત માહિતી એમના અહેવાલોમાંથી મળી શકે છે. તેમાં દાખલા તરીકે કામદારોનો પગાર, કોઈ કંપની હોય તો કામદારોનો પગારના આંકડા કઈ બહાર ન પાડે, પ્રકાશિત ન કરે, પણ એને વિનંતી કરો ને, આપણે સામાજિક કંઈક સંશોધન કરવું છે તો આ બધા ડેટા જરૂરી હોય. કામદારોનો પગાર, કામદારોનો અનુભવ, કેટલા વર્ષથી કામગીરી કરે છે, નોકરીનો અનુભવ, એનું શૈક્ષણિક લાયકાત, એનું સ્તર કેવું છે કામદારોનું, એનું મ્યુચ્યુઅલ ફંડમાં કેવું રોકાણ અથવા જીપીએફમાં કેવું રોકાણ વગેરે માહિતી કંપનીમાંથી વિનંતી કરીને મળે. કેટલીક યુનિવર્સિટી હોય તો એમાં પીએચડી ના મહાનિબંધ, પીએચડી ની ડિગ્રી મેળવવા માટે શોધ નિબંધ, મહાનિબંધ લખવો પડે. એ કઈ પ્રકાશિત ન થાય, પણ યુનિવર્સિટીને વિનંતી કરીએ તો એ નિબંધ આપણને મળી શકે અને એમાંથી પણ ગૌણ માહિતી મળી શકે છે. તો ગૌણ માહિતીના આ 8 પ્રાપ્તિ સ્થાનો, એમાં બધા નામો, એના ફૂલ ફોર્મ, એના ટૂંકા ફોર્મ એ યાદ રાખવા જ પડશે.
અને એના માટે તમારે 2-3 વાર લખવું પડશે. એકવાર તમારી નોટમાં લખી લેજો, પછી રફ પાનામાં એકવાર ફરીથી લખજો, પછી જોયા વગર એકવાર લખજો, પછી વાંચજો ક્યાં ક્યાં ભૂલ થઈ. તો એવી રીતે પ્રેક્ટિસ કરવાથી જ આ પ્રશ્નનો જવાબ યાદ રહેશે. પરીક્ષાની દ્રષ્ટિએ જેમ આગલો પ્રશ્ન અગત્યનો હતો એમાં ગૌણ માહિતીના પ્રાપ્તિસ્થાનો સવિસ્તર વર્ણવો એ પણ ખૂબ અગત્યનો છે. તો ચાવી બોલો મારી સાથે. સ આ સંસ્થા વ્યાસાબી. સ આ બોલો. સ આ તમે બોલો છો. સંસ્થા તમે બોલો. સંસ્થા. વ્યાસાબી બોલો. વ્યાસાબી. તમે બધા બોલ્યા હોય એમાં તો બોલો જ, પણ અહીંયા બોલો, મનમાં બોલજો. સ સરકારી પ્રકાશનો, અ અર્ધ સરકારી પ્રકાશનો, આ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સ સંશોધક સંસ્થાના અહેવાલો અથવા પ્રકાશનો, સ્થા સ્થાનિક સ્વરાજ્યની અને સ્વાયત્ત સંસ્થાઓના અહેવાલો પ્રકાશનો, વ્યાપારી અને વ્યાવસાયિક સંગઠનોના સંસ્થાઓના પ્રકાશનો, સામયિકો અને વર્તમાન પત્રો, બિન પ્રકાશિત માહિતી. આ 8 પ્રાપ્તિ સ્થાનોમાં હેડિંગ ચાવી દ્વારા યાદ રાખો અને આ અંદરની મેટર આગલા પ્રશ્ન કરતા યાદ રાખવાની થોડી કઠિન, એટલે વારંવાર એનું રટન કરજો. ફૂલ ફોર્મ, એના ટૂંકા ફોર્મ, એના ઇંગ્લિશ શબ્દ તમે ટેક્સ્ટ બુકમાંથી જોઈ શકો. તો આ પ્રશ્ન પાકો કરજો. ખુશ રહેજો. આવતા લેક્ચરમાં આગળ વધીએ એ પહેલા આ પ્રશ્ન બરાબર તૈયાર થઈ જવો જોઈએ. મોઢે બોલજો તમારા ભાઈ બહેન પાસે, મમ્મી પપ્પા પાસે. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.